જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના વેગા નજીક શાકભાજીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। પોલીસે રૂ. 15,34,480 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। મધ્યપ્રદેશ તરફથી વડોદરા તરફ આવી રહેલી પિકઅપ ગાડીમાં શાકભાજીની નીચે વિદેશી દારૂ છુપાવી લઈ જવાતો હોવાની પાક્કી બાતમીના આધારે વેગા નજીક વોચ ગોઠવવામાં આવી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી 4,800 વિદેશી દારૂની બોટલો મળી આવી। આ કાર્યવાહીમાં અલીરાજપુરના ગૌરવ ભેરમસિંહ ચૌહાણને પિન્ટુ લાલુ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।